9 કરીને આગળના જે સ્ટોલમાં મેં આવ્યા ને ત્યાં જોયું કે ગેર પડ્યા હતા ને ગેરનું ફિનિશિંગ જોયું. નેક્સ્ટ લેવલ ગેરનું ફિનિશિંગ છે. મારી પાસે મેં તમને આગળના વિડીયોમાં કીધું એમ કે ભાઈ એન્જિનિયરિંગનો મારી પાસે પણ ભરપૂર અનુભવ છે. જ્યારે તમે નરી આંખે તમને જે એન્જિનિયરિંગની પ્રોડક્ટ સમજાઈ જાય અને ગમી જાય એટલે સમજી લેવાનું કે એની ક્વોલિટી ગુડ હોય. એટલે અમને અહીંયા ઊભું રહેવાનું મન થયું ને લિયો 9 કરીને કંપની છે, રાજકોટની કંપની છે, ગેર બનાવે છે. ભાઈની યાર આપણે વાત કરશું કે ક્યારે કંપની ચાલુ થઈ છે અને કયા કયા પ્રકારના ગેર બનાવે છે, ઇમ્પોર્ટ કરે છે, એક્સપોર્ટ કરે છે અથવા તો અહીંયા ઇન્ડિયાની અંદર જ બનાવે છે. તો આપણે ભાઈની યાર વાત કરશું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું નામ મોટા ભાઈ તમારું? કુંતીશ. કુંતીશ. નામમાં એ વાત છે. મોટા ભાઈ કયો તમારી કંપની વિશે થોડુંક. આત્મી એન્ટરપ્રાઇઝ અમારી કંપનીનું નામ છે. લિયો 9 અમારી બ્રાન્ડ છે. રાજકોટ સ્થિત અમારી કંપની છે. વાવડીની અંદર અમારું યુનિટ આવેલું છે. પ્રીમિયમ રેન્જ ક્વોલિટી વસ્તુ અમે બનાવીએ છીએ. અમારી કંપનીને 6 વર્ષ પૂર્ણ થયા અને 7મું વર્ષ રનિંગ છે. જ્યારથી શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધી અમારો એક એવો બેઝ રહ્યો છે કે જેમ આપણને સારી વસ્તુ ગમતી હોય એમ આપણે લોકોને પણ સારી જ વસ્તુ આપી છે, ન કે કોઈ ખરાબ વસ્તુ. આજે નહીં, આજ સુધી ગમે ત્યાં સુધી અમારી કંપની યથાવત રહેશે ત્યાં સુધી અમે અમારી ક્વોલિટીમાં બીટ ક્યારેય કરશું નહીં. નેવર માઇન્ડ, ક્યારેય પણ નહીં. અમે સારી અને પ્રીમિયમ વસ્તુ જ માર્કેટમાં આપશું. રાઈટ. અને મોટાભાઈ કેમાં તમારા ગેરના ઉપયોગ થાય છે એ કહી દો. અમારા વિડીયોના માધ્યમથી કોઈ દર્શકોને ખબર પડે કે આમાં ક્યાં ગેર તમે બનાવો છો. એકચ્યુઅલ છે ને સાહેબ કે કોઈ પણ બી હેવી મશીનરી હોય, કોઈ પણ બી હેવી ઇન્ડસ્ટ્રીઝ હોય, કેમિકલ છે, સિરામિક છે, ટેક્સટાઇલ છે, એગ્રીકલ્ચર છે, બધી જ મશીનરી અંદર આપણી વસ્તુ ચાલતી હોય છે. જ્યાં હેવી કામ કરવાનું આવે એ જગ્યાએ બધી વસ્તુઓ ઉપયોગ થતી હોય. અને ખાસ એક બીજો પ્રશ્ન, મેડ ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા. મેં આગળના વિડીયોમાં કીધું હતું એમ હજી એક વખત કહું છું, મેન્યુફેક્ચરરો તૈયાર છે મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયાને સાથ સહકાર સપોર્ટ દેવા માટે. પણ એની હારે આપણે બાયરોએ પણ મેડ ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાને પ્રોડક્ટને આપણે સાથ સહકાર દેવો જોઈએ. અને જેમ આ ભાઈએ કીધું કે ક્વોલિટીમાં કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઇઝ કરવામાં નહીં આવે. 6 વર્ષથી ભાઈની આ કંપની છે. ઘણી બધી તસ્તી પડી છે. વિડીયો બહુ લાંબો થઈ ગયા છે એટલે આપણે બહુ લાંબી ચર્ચા કરવી નથી. પણ મને ખબર છે ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં શું ફેર છે. ક્વોલિટી આપશો તો 6 વર્ષ નહીં પણ 600 વર્ષ સુધી જીવી શકશો. અને મારા ઘણા બધા સ્વામીઓ મિત્ર છે એટલે મને ખબર છે કે એ લોકોનું જે સોચ છે, એ લોકોની જે કહેવાય ને કે ભાઈ આજ્ઞા અને જે એનું જે કહેવાય ને કે સૂચના કે ભાઈ ક્વોલિટીમાં કામ નહીં કરવાનું, ક્વોન્ટિટીમાં કામ નહીં કરવાનું પણ ક્વોલિટીમાં કામ કરવાનું. એ ભાઈ ભરપૂર જે એના પહેલાં જ એના શબ્દોમાં જ્યારે આપણે ઇન્ટરવ્યૂ ચાલુ કર્યું ત્યારે એમ કીધું હતું કે ભાઈ અમે ક્વોલિટીની અંદર ધ્યાન દઈએ છીએ, ક્વોન્ટિટીમાં નહીં. બહુ મજા આવી. અને ખાસ હેવી ઇન્ડસ્ટ્રીઝના ને જેને ગેરની જરૂર પડતી હોય એક વખત વિઝિટ કરજો. તમે અહીંયા નું આવ્યું હોય વિડીયોના માધ્યમથી જોતા હોય તો મારે આ 4થી વખત ગેર હાથમાં ઉપાડું છું. કેમ કે ક્વોલિટી જ એટલી બધી મસ્ત છે કે એની કોઈ સીમા જ નથી. એમ ગુડ ક્વોલિટી, 100 આઉટ ઓફ 100 એમ.